નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત થશે દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો અદાણી પાવર ઉત્તર પ્રદેશમાં નવો પાવર પ્લાન્ટ બનાવશે। અદાણી પાવરને ઉત્તર પ્રદેશમાં 1500 મેગાવોટ વીજળી સપ્લાય કરવાનો કોન્ટ્રાક્ટ મળ્યો છે। આ માટે કંપની યુપીમાં એક નવો અલ્ટ્રા સુપર ક્રિકેટ પાવર પ્લાન્ટ બનાવશે। પ્લાન્ટમાંથી પ્રતિ યુનિટ 5.383 દરે વીજળી પૂરી પાડવામાં આવશે। આ પ્લાન્ટ ડિઝાઇન, બિલ્ડ, ફાઇનાન્સ અને ઓન એન્ડ ઓપરેટ મોડલ હેઠળ વિકસાવવામાં આવશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તું મુંબઈ આવીશ તો થપ્પડ જરૂરથી મારીશ। તાજેતરમાં સ્વઘોષિત કીટિકા KRK એક વિડીયો બહાર પાડ્યો છે જેમાં તેમણે મીકા સિંહ માટે અભણ, ગધેડા જેવા શબ્દોનો ઉપયોગ કર્યો છે અને એમ પણ કહ્યું છે કે મીકા અને કપિલ શર્માને તેના ગાર્ડ્સે થપ્પડ મારી હતી। હવે આ અંગે મીકા સિંહની પ્રતિક્રિયા સામે આવી છે। મીકાએ કહ્યું છે કે મેં તને ફોન કર્યો હતો અને કહ્યું કે સાંભળ, તું મને ખૂબ પ્રેમ કરું છું, જ્યારે તું મુંબઈ આવીશ ત્યારે હું તને ચોક્કસ થપ્પડ મારીશ। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાને ખતમ કર્યા વિના શાંતિ શક્ય નથી। બલુચિસ્તાન લિબરેશન આર્મી એટલે કે BLA પાકિસ્તાનના શાંતિ દાવાને ખોટો ગણાવીને ભારતનું સમર્થન માગ્યું છે। BLA કહ્યું છે કે જો ભારત પાકિસ્તાન સામે યુદ્ધ ચાલુ રાખે તો તે પણ પૂર્વ તરફથી હુમલો કરીને બલુચિસ્તાનને સ્વતંત્ર કરાવશે। તેમણે ભારત પાસે રાજકીય અને સુરક્ષાત્મક સહાયની માગ કરી છે। BLA જણાવ્યું છે કે પાકિસ્તાનને ખતમ કર્યા વિના દક્ષિણ એશિયામાં શાંતિ શક્ય નથી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેરળના વેણુગોપાલને 8.5 કરોડની લોટરી લાગી છે। કેરળના 52 વર્ષીય વેણુગોપાલ મુલ્લુચેરીને દુબઈ ડ્યુટી ફ્રી ડ્રોમાં $1 મિલિયન એટલે કે 8.5 કરોડ રૂપિયા જીતી લીધા છે। UAEના અજમાનમાં IT સપોર્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કરતા વેણુગોપાલ છેલ્લા 15 વર્ષથી આ ડ્રોમાં ભાગ લેતા હતા। તાજેતરમાં ભારત યાત્રા પછી પરત ફરતી વખતે તેમણે દુબઈમાં એરપોર્ટ પરથી લોટરીની ટિકિટ ખરીદી હતી। ભારે દેવામાં ડૂબેલા વેણુગોપાલે કહ્યું કે આ જીત તેમના માટે વરદાન સમાન છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બિહારમાંથી પકડાયો મોસ્ટ વોન્ટેડ ખાલિસ્તાની આતંકી। બિહારના મોતીહારીમાં NIA અને જિલ્લા પોલીસની ટીમે ખાસ ઓપરેશન ચલાવીને ખાલિસ્તાની સમર્થક અને મોસ્ટ વોન્ટેડ આતંકી કાશ્મીર સિંહ ઉર્ફે ગલવાડી ઉર્ફે બલવીરસિંહને ઝડપી પાડ્યો છે। પંજાબના લુધિયાણાના રહેવાસી કાશ્મીર સામે 2022માં NIA સ્ટેશન અને દિલ્હી ખાતે ગુનો નોંધાયો હતો। તેની ધરપકડ માટે 10 લાખનું ઇનામ પણ જાહેર કરાયું હતું। કડક સુરક્ષા સાથે તેને પૂછપરછ માટે લઈ જવાયો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। યુદ્ધ વિરામ પછી ભારતનો મોટો નિર્ણય સામે આવ્યો છે। ભારત સરકારે હવે 33 બંધ કરાયેલા એરપોર્ટમાંથી 32 ઉપર કામગીરી ફરીથી શરૂ કરવાનો આદેશ આપી દીધો છે। તમામ પ્રકારના વિમાનો ચલાવવાની પરવાનગી આપવામાં આવી છે। બાકી રહેલું શ્રીનગર એરપોર્ટ પણ આજથી કાર્યરત થઈ જશે। આ સાથે ભારતે પોતાનું હવાઈ ક્ષેત્ર પણ ખોલી દીધું છે। ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને કારણે આ પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતનું હવાઈ ક્ષેત્ર ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટે મહત્વનું વિકલ્પ બની ગયું છે। ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન પાકિસ્તાને પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરતા 4 થી 10 મે દરમિયાન યુરોપ, ચીન અને ગલ્ફ સહિતના દેશોના 6469 વિમાનો સુરતના હવાઈ ક્ષેત્રમાંથી પસાર થયા। દિવસમાં સરેરાશ 39 વિમાનો સુરતથી ગયા। મુંબઈ ATC ઉપર દબાણ વધી ગયું હતું ત્યારે સુરત ATCએ ટ્રાફિક સંભાળી લીધો હતો। હવે સુરત વૈશ્વિક ઉડ્ડયન નકશામાં મહત્વ ધરાવે છે અને ઘણા દેશો તેને વૈકલ્પિક માર્ગ તરીકે અપનાવી રહ્યા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપના સાંસદ મનસુખ વસાવા થયા છે લાલગુમ। ભરૂચમાં ભાજપમાં ફરીથી ભડાકા જેવી પરિસ્થિતિ થઈ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે સાંસદ મનસુખભાઈ વસાવાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને નારાજગી વ્યક્ત કરી છે। ઝઘડિયા અને વાલિયા તાલુકાના સંગઠનના હોદ્દેદારોની જાહેરાત બાદ વિવાદ છે। આ વચ્ચે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીનું ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું છે કે મેં એક થઈને નિરાકરણ લાવવાનું કહ્યું હતું, પરંતુ ધારાસભ્યો અને સાંસદ ભેગા થતા નથી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ ડીલનું આયોજન।
જીનીવામાં અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ ડીલનું સહમતિ થઈ છે. બંને દેશોએ ટેરિફમાં 115% ઘટાડો કરવાની જાહેરાત કરી છે. જીનીવામાં બંને દેશો વચ્ચે થયેલા કરાર મુજબ અમેરિકા ચીની માલ પર 30% ટેરિફ લાદશે તો ચીન અમેરિકન માલ પર 10% ટેરિફ લાદશે. બંને દેશો વચ્ચે ટેરિફમાં આ ઘટાડો હાલમાં 90 દિવસ માટે છે. જીનીવામાં 2 દિવસની વાતચીત બાદ બંને દેશો વચ્ચે આ કરાર થયો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આદમખોર દીપડાએ 2 યુવાનો પર કર્યો છે હુમલો. દાહોદમાં બાઇક ઉપર જતા 2 યુવકો પર દીપડાએ હુમલો કર્યો. સાંજના સમયે યુવકો બાઇક લઈને જઈ રહ્યા હતા. તે દરમિયાન આ હુમલાની ઘટના બની હોવાની વાત સામે આવી છે. સિંગવડ તાલુકાના મંડેર ચોકડી પાસે આ ઘટના બની તો ઈજાગ્રસ્ત યુવકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીઝ ફાયરના 43 કલાકે 32 એરપોર્ટ ખુલી ગયા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામના 43 કલાક પછી સોમવારે 9 રાજ્યમાં 32 એરપોર્ટ ખોલવામાં આવ્યા. એરલાઇન કંપનીઓએ મુસાફરો માટે બુકિંગ શરૂ કરી દીધું. 9 મેથી 15 મેના રોજ સવારે 5 વાગ્યે અને 29 મિનિટ સુધી 32 એરપોર્ટની એરલાઇન સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ કહ્યું છે કે 15મી મે સુધી બંધ રહેલા 32 એરપોર્ટ હવે તાત્કાલિક અસરથી વિમાન સંચાલન માટે ઉપલબ્ધ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોનાના ભાવમાં મોટો કડાકો. સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 2023 ઘટીને 94,393 થયો છે. જ્યારે પરમ દિવસે સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 96,416 હતો તો ચાંદીનો ભાવ 191 રૂપિયા વધીને 95,917 થયો છે. અગાઉ ચાંદીનો ભાવ 95,726 પ્રતિ કિલો નોંધાયો હતો. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.